હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બ્રહ્મકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા અને નારી રત્ન એવોર્ડથી સન્માનિત બીકે સિસ્ટર શિવાની દીદીની સાથે નવા વર્ષનું આધ્યાત્મિક શુભ આગમન કર્યું। 2023ના ઉલઝનયુક્ત વર્ષને ઉત્સાહ તરફ લઈ જવા બ્રહ્મકુમારી અટલાદરા વડોદરા દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક મહાસંમેલનનું આગામી દિવસોમાં આયોજન થવા જઈ રહ્યું છે। વર્તમાન સમયની પરિસ્થિતિ ઉલઝનથી ભરપૂર જોઈ રહ્યા છો, ત્યારે ઉલઝન કોને નથી? નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉલઝી રહ્યા છે। ઉલઝનોથી સીધો જ અર્થ મૂંઝવણ થાય છે। આજ ક્યાંક તનથી ઉલઝન તો ક્યાંક મનથી, ક્યાંક ધનથી તો ક્યાંક સંબંધોની પણ ઉલઝન છે। બીજું કે જે દરેક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર વગેરેમાં વધતા ઓછા અને ઉલઝન સામે આવી રહ્યું છે, ત્યારે પરિસ્થિતિ વધુ બગડતી જતી જોવા મળી રહી છે। ત્યારે ગંભીરતાને જોતા નજરઅંદાજ કરીશું તો આપણું ભવિષ્ય અંધકારમાં જ રહેશે, જોખમમાં છે। ત્યારે શ્રેષ્ઠ હેતુથી બ્રહ્મકુમારીઝ અટલાદરા જાહેર જનતા માટે ઉલઝન સે ઉત્સાહ કી ઓર નું સુંદર અને સમયની જરૂરિયાત અનુસાર ટોપિક પર પ્રકાશ પાડવા જઈ રહ્યું છે અને ખાસ આયોજન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે દીદી જાહેર જનતાને પ્રોગ્રામમાં પધારવા હાર્દિક ઐશ્વર્ય નિમંત્રણ તેમના દ્વારા પાઠવવામાં આવ્યું। વડોદરા શહેરના તમામ બ્રહ્મકુમારી સેવા કેન્દ્રો પર 24 તારીખથી જ રાજયોગ મેડિટેશન કોર્સનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રોગ્રામની લગભગ 10,000 જેટલી જનસંખ્યા લાભ લે તેવી સંભાવનાઓ હાલ વર્તાઈ રહી છે। ઓમ શાંતિ। બ્રહ્મકુમારી અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે, ઉલઝન સે ઉત્સાહ કી ઓર, પ્રોગ્રામનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ, રિલાયન્સ મોલની પાછળ, ઓલ્ડ પાદરા રોડ। 23 ડિસેમ્બર સવારે 7 થી 9નો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્મકુમારી શિવાની દીદી, જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે, જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં 23 ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદ્બોધન આપશે। દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે, કારણ કે 23 ડિસેમ્બર એટલે 2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે। તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ, એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે। તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે। વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્મકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે। ફરીથી બધાને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। બ્રહ્મકુમારી અરુણા દીદી, સંચાલિકા, વડોદરા અટલાદરા। ઓમ શાંતિ।